તો કોંગ્રેસ અધિવેશન પર રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજાએ ક્યારેય કોંગ્રેસનો વિશ્વાસ નથી કર્યો। કોંગ્રેસની નેતાગીરી ક્યારેય પ્રજાનો વિશ્વાસ નહીં જીતી શકે, કારણ કે કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ જીતી શકે તેવા કામ જ નથી કર્યા। કોવિડ જેવા કપરા કાળમાં પણ કોંગ્રેસના કાર્યકર્તા નથી દેખાયા, તો કોંગ્રેસ ફિલ્ડમાં પણ નથી અને હવે તો કાગળ પર પણ નથી। આ સાથે જ તેમણે કોંગ્રેસ ગુજરાતમાં સત્તાના ખયાલી પુલાવ પકાવવાનું બંધ કરે તેવું પણ કહ્યું હતું। દર વખત દાવા થયા છે, ગુજરાતની પ્રજાએ ક્યારેય વિશ્વાસ નથી મૂક્યો અને એટલીસ્ટ હું એટલું તો કહીશ, ચાહે ઉપરથી આવે કે ચાહે ગુજરાતથી આવે, આ નેતાગીરી ક્યારેય પ્રજાનો વિશ્વાસ જીતી શકવાની નથી। કારણ કે પ્રજાનો વિશ્વાસ જીતી શકે એવા એક પણ કામ અથવા તો એક પણ એવી માનો કે કોવિડ હતો તો કોવિડમાં પણ કોંગ્રેસનો કાર્યકર્તા તમને ક્યાંય નહીં દેખાય। લોકોની સંવેદનશીલતામાં ભાજપનો કાર્યકર્તા એમાં સામેલ થતો હોય, એની પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, સરકાર અને સંગઠન તમામે તમામ સક્રિય થઈ એની સહભાગીદારીતા વધારતી હોય છે। કોંગ્રેસ તમને ક્યાંય ફિલ્ડ ઉપર જોવા નહીં મળે, કાગળ ઉપર પણ હવે ખતમ થઈ છે। અહીંયા હવે કોંગ્રેસે દિવા સ્વપ્ન છે, અહીંયા ગુજરાતની અંદર ક્યારેય એ સત્તા ઉપર આવી શકે એવું કોઈ ખયાલી પુલાવ છે।